રામ રામ ડાયરાને ખેડૂત ભાઈ નમસ્કાર, હું છું જીતેશ સખરેલિયા. તમારું હાર્દિક સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલ ઉપર અને ફેસબુક ઉપર. બરાબર, તો જો યુટ્યુબમાં તમે વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. બરાબર, તો આજે આપણે આવ્યા છીએ જલારામ એગ્રોમાં અને જિગ્નેશભાઈની મુલાકાત ખાસ લીધી છે. પછી આપણે જાણીએ કે આજ સબસિડી માન્ય કેટલા મોડલ જિગ્નેશભાઈ તમે બહાર પાડ્યા છે, એ થોડાક અમારા ખેડૂત મિત્રોને જણાવો. નમસ્કાર ખેડૂત મિત્રો, જો કે તમે આગલા વિડીયોમાં અમને સાંભળેલા છે જીતુભાઈના, મને જિગ્નેશભાઈ મનસુખભાઈ વઘાસિયા જલારામ એગ્રો વોયણીમાંથી, વીરપુર જલારામ. અને અત્યારે તો આપણે કારખાનું બદલી ગયું. આની પહેલાના વિડીયોમાં આપણે બતાવી દીધું કે અંદર હતું એ બહાર, અત્યારે હાઈવે ઉપર જ છે, નેશનલ ઉપર. હવે જીતુભાઈને જાણવાનું બાબત એ કે અત્યારે ખેડૂતોને ફાયદો થાય એવા સબસિડી પાત્ર કેટલા મોડલ આપણી પાસે છે જલારામ એગ્રોની અંદર. કારણ કે ઘણા ખેડૂતોને પ્રશ્ન થતો હોય કે ભાઈ વોયણી તો બરોબર છે, વ્યવસ્થિત છે, મજા આવે છે, પણ બીજી વણીની અંદર જે સરકારી સહાય મળે છે એ આમાં મળે છે કે નહીં એ જાણવાનું. અને આ જાણવા એના માટે નહીં, તમારા સુધી વિડીયો પહોંચાડે એટલે તમને પણ લાભ મળે, અથવા તો તમે સબસ્ક્રાઈબ કરી અથવા તો શેર કરીને વિડીયો બીજાને મોકલશો તો બીજા નાના ખેડૂતને લાભ મળે. એના માટેનો આ વિડીયો છે કે જે સહાય સરકારમાંથી આવે છે તો બીજા ખેડૂતોને આવે છે તો આપણે લેવાની છે, આપણી મનપસંદ વોયણી લેવાની છે ને એની ઉપર આપણે સરકારી સહાય મેળવવાની છે. તો સબસિડીની અંદર અત્યારે આપણે આપણે 2-3 મોડલ તો હતા જ આગળ, અને અત્યારે બીજા આપણા લગભગ 7 થી 8 મોડલ સબસિડીમાં આવે છે. તો જેની અંદર 7 દાતાની મિની ટ્રેક્ટરમાં, 9 દાતાની મિની ટ્રેક્ટરની અંદર, પછી 7 દાતાની મોટા ટ્રેક્ટરની, 9 દાતાની મોટા ટ્રેક્ટરની, અને ત્યાર પછી 11 દાતાની ઓલરેડી આપણી પાસે છે જ સબસિડીમાં. અને અત્યારે આવે છે 17 દાતા, 19 દાતા અને 20 દાતા. એટલે દાખલા તરીકે 7 દાતાની વોયણી હોય તમારી પાસે તોય સબસિડી મળશે, 9 દાતાની હોય તોય મળશે, 11 દાતાની હોય તોય મળશે, 17ની હોય તોય મળશે, 19ની હોય તોય મળશે અને 20ની હોય તોય મળશે. એટલે ઘણા બધા મોડલ એવા છે કે જે સબસિડી પાત્ર છે અને જે જરૂરિયાત ખેડૂતની છે, દાખલા તરીકે 7ની, 9ની, 11ની, 17ની, 20ની, એ બધી જરૂરિયાતવાળા મોડલ જ સબસિડીમાં છે. તો સબસિડીમાં એવું છે કે ઘણા ખેડૂતો એવું વિચારતા હોય કે સબસિડીમાં કારખાનું છે કોઈ પણ બીજી કંપનીનું, કે ભાઈ જલારામની વોયણી સબસિડીમાં છે, તો એવું નથી કે એક જ મોડલ સબસિડીમાં હોય ને તમને બધાયમાં આપે સરકાર. તમે જેવી લીધી છે, જેવું અમારું ટેસ્ટિંગ રિપોર્ટ કરેલો છે, જે મોડલ માન્યતામાં છે એમાં જ સબસિડી એમાં જ મળશે. તો ઘણા ખેડૂતો એવું વિચારતા હોય કે ભાઈ ફલાણાએ વોયણી લીધી એને સબસિડી આવી, મેં એ જ કંપનીની લીધી, મારે સબસિડી કેમ ન આવી? તો એનું કારણ એક જ છે કે એ માન્યતાવાળું મોડલ નથી એટલે તમને સબસિડી નથી આવી. એટલે આવી રીતે જે ખેડૂતો સબસિડીમાંથી રહી જતા હતા એના માટે નવા પ્રયાસ માટે અત્યારે નવા મોડલ આપણે સબસિડીમાં મૂકેલા છે, જે આવતા સમયમાં ખેડૂતોને લાભ મળશે. એટલે હજી તમે એની પ્રોસેસ ટૂંકમાં ચાલુ? હા, પ્રોસેસ ચાલુ છે. અત્યારે આવતા સમયમાં ખેડૂતોને લાભ મળશે. હવે જે લે એના ટૂંકમાં પાછળથી બિલ અથવા તો હાઈરે બિલ આવતા વર્ષે જે સબસિડી ખુલશે એમાં બધાને લાભ મળશે. દાખલા તરીકે માર્ચમાં ખુલશે, પાછું માર્ચ પછી ગમે ત્યારે એ લોકો ખોલે ત્યારે મળશે. એટલે અત્યારે તમને ખાસ એક મારો પણ પ્રશ્ન હતો અને બધા ખેડૂત ભાઈઓનો હોય, બરોબર, એટલે એનું એક તમને સોલ્યુશન સામું મળી ગયું. મિની ટ્રેક્ટરની અંદર સબસિડી મળશે અને મોટા ટ્રેક્ટરની અંદર મળશે. સાદા વાવણિયા જે બમ્પર વગરના છે એમાંય સબસિડી આવશે, અને જે બમ્પરવાળા છે એમાંય સબસિડી આવશે. દાખલા તરીકે આપણે વાવણીના દતાર બનાવીએ છીએ, તમે આ વિડીયો આપણે જ્યારે અવારનવાર અહીંયા આવીને બનાવો છો, અને વાવણીના સિંગલ સ્ટેપના આપણે જે દતાર બનાવી એમાંય સબસિડી આવશે, જેની કિંમત આપણે 20-22 હજાર રૂપિયા છે, એમાંય સબસિડી 8 થી 10 હજાર ખેડૂતને મળશે. બરોબર, હા. એટલે નાનાથી માંડીને મોટા સુધી ટૂંકમાં હવે ટૂંક સમયની અંદર પણ બધા મોડલમાં બધા મોડલની અંદર મળવા પાત્ર બની રહેશે એવું છે. ઘણી વાર ખેડૂતને એવું બનતું હોય કે ભાઈ મારે લેવી છે આ વોયણીને, સબસિડી આમાં છે, આમાં સબસિડી નથી, તો હું કરશું? એટલે આવી મૂંઝવણમાંથી બહાર કાઢવા માટે બીજા મોડલ આપણે સબસિડીમાં. અને મોડલ તો છે ને અહીંયા તમે માગો એ બને છે. હા, માગીએ. જેવી જરૂરિયાત ખેડૂતને જેવી જરૂરિયાત, જીતુભાઈ ક્યાંક મારે આ રીતની જરૂરિયાત છે તો એ રીતનું ચાલુ થાય. ટોટલ કેટલા મોડલ બને છે? અત્યારે 70 થી 80 મોડલ બને છે. 70 થી 80 મોડલની રેન્જ છે. અને હવે તો હે ને આમ જોવો ને તો જલારામ બાપાનો જિગ્નેશભાઈ ઉપર હાથ હજી આપો, બરોબર, તો જ્યાં જોવો ને ત્યાં આ રીતે થપ્પો મારેલો હે વરણીનો, જો તમે. બાકી એક દિન સમય એવો હતો કે એની પાસે 2 વરણી સ્ટોક નહોતો. 2 વરણીનો સ્ટોક નહોતો હોય, કારણ કે જગ્યા ટૂંકી પડતી, ઓલી નાનું જગ્યા આપણે ટૂંકી હતી પડતી, કારીગરનો અભાવ હતો. એટલે એ બધું હવે ધીમે ધીમે બધું સોલ્યુશન થતું જાય છે, અને બહુ મસ્ત લોકેશન ગોઠવું છે ખરેખર, એમાં કાંઈ ઘટે નહીં. સાચી તો બધા ખેડૂતના રિવ્યૂ છે કે તમે વિડીયો મોકલો,
શેર કરો તો અમને અમુક તમને કોમેન્ટમાં કે ભાઈ એ વહીણી ક્યાં લીધા જેવી હા, ના, ના, એ છે તો બરોબર. બરોબર અમુક કોમેન્ટ સારી મળતી હોય ને તો જ હા. તમારા વિડીયો આગળ હાલે આવતા હોય. હાલે ને તો અમારું એવી રીતે હોય ખેડૂતને સારી કોમેન્ટ મળતી હોય તો જ અમારી વહીણીનું વેચાણ વધારે થાય. તો અમે તો એમ જ કહીએ છીએ કે ભાઈ તમે લઈ ગયા પછી તમને જેવું લાગે સારું નરું એવું જ તમે વિડીયોમાં બતાવો અથવા તો જાહેર કરો. બીજા ખેડૂતને લેવાનું કયો ના કયો તમને ગમે તો તમે ખેડૂતને કહો. પછી બીજા નંબરમાં કે જો કોઈને કાંઈ પણ ભલે જલારામની ઓરણી હોય કે કોઈ પણ બીજી હોય હા તમને વાવેતરમાં ક્યાંય અટવાતા હોય હા ઝીણા મોટા પ્રશ્ન પ્રશ્ન આવતા હોય. આવતા હોય તો જિજ્ઞેશભાઈનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો, મારો પણ કોન્ટેક્ટ કરી શકો. બરોબર, હવે- તો જિજ્ઞેશભાઈનો નંબર શું છે જિજ્ઞેશભાઈ? મારો નંબર 9925705706. હવે જીતુભાઈ મારો નંબર છે 9929954235. ઘણી વાર એવું બનતું હોય કે ગમે એ કંપનીની હોય એની હોય કોઈ પણ કંપની આજે ઓરણી બનાવતી હોય તો એ સારા માટે જ હોય, એના સારા રિવ્યૂ ખેડૂતમાંથી મળે એના માટે જ હોય. અને ટોટલ સિસ્ટમ જાજાજી કારખાનાવાળા છે, જાજા કારખાનાવાળાને એક જ માધ્યમ હોય કે ભાઈ ખેડૂતો ક્યાં પરેશાન થાય છે, ક્યાં હેરાન થાય છે એની સગવડતા એને આપેલી હોય. છતાંય અમુક ખેડૂતને શું છે કે ધ્યાન બહાર રહી જતું હોય કે ભાઈ આમાં આમ થાય છે, આમાં તેમ થાય છે, ફલાણું કાંઈ નથી થતું. સેટિંગના અભાવે જે કાંઈ હા, થાય થોડું છે ઘણું એ હોય થાય માઇનસ. છે. સેટિંગના અભાવે થાય છે. પછી છે તમારે બેન્ડિંગનો પ્રશ્ન. પથ્થર આવે તો હા. હું તો કહું છું ગમે એવો કદાચ બગડાનો દાંઠો કે દાંતો સાહેબ ગમે ઈ એવું એક વસ્તુ જ અલગ છે. તોય તમારે તૂટવાનું. પણ તૂટે એ મહત્વનું નથી, પણ બેન્ડ થઈ જાય ને એ ના ચાલે, ઈ એક અકસ્માત ગણાય. અકસ્માત ગણ. બરોબર. પણ હું એમ કહું છું જીતુભાઈ તમારો દાંતો છે તૂટ્યો તો તૂટે તો તમારું ચપલેથી તૂટે, પાછો ચોટાડો તો હા, ઈ તો welding ચોંટી જાય છે ને. પણ તમારું બેન્ડ થઈ ગયું ઈ નો અને થાય. તૂટી ઈ ગયું નો એ નો હાલે. બરોબર છે. એટલે એવા ઝીણા દરેક મોટા કારખાના- પ્રશ્ન હોય તો હોય. પણ અહીંયા સોલ્વ કરી દે છે. કોઈ પણ તમારે ઓરણી જલારામની હાંકતા હોય ને ઝીણા મોટો પ્રશ્ન હોય હા. તોય પણ આવી શકો અહીંયા. તમારે કોઈ એવું બેન્ડિંગ થયું, કોઈ એવો દાંઠો ભાંગી ગયો કે તૂટી ગયો કે તમારે રિનોવેશન કાંઈ પણ ઓરણીમાં કરાવવું છે હા. તો પણ કરી દે છે. હા. એટલે એ બધું વ્યવસ્થિત જ હાલે છે ને કમ્પ્લીટ હાલવાનું છે. વહીણીની અંદર તમામ સિસ્ટમના આપણે મૂકેલી જ છે. બરોબર, ટોટલ સિસ્ટમ મૂકેલી છે. જે ખેડૂત ભાઈઓને સેટિંગ ના આવતું આ તો કોઈ અમારે એક બાજુ પડતો હોય, એક બાજુ ઓછો પડતો હોય, બિયારણની પેટી એક બાજુથી ખાલી થઈ જતી હોય, એક બાજુ ઓછી ખાલી થતી હોય, બિયારણમાં એક બાજુ ફાડા થતા હોય, એક બાજુ પોતરા ઉતરતા હોય, અથવા આખાઈમાં પોતરા ઉતરતા હોય તો તમારે કોન્ટેક્ટ મારો કરવો. મારો નંબર છે 9925705706. માત્ર મિત્રો વહીણી ગમે એ હોય સેટિંગના અભાવે આ બધા પ્રશ્ન આવે છે. સેટિંગ વ્યવસ્થિત હોય એટલે કોઈ વહીણીમાં ફાડું નથી થતું, કોઈ વહીણીમાં પોતરું થતું નથી. હોય અમુક ડેમેજ પીસ નીકળી ગયા હોય રોટર બોક્સ તો અમુક કંપનીમાં એવું બનતું હોય કે હા. ફાડા પોતરા થાય. પણ જો તમારે સેટિંગ બરોબર હોય તો લગભગ વાંધો નથી આવતો. હવે એની અંદર એને લાગતા પ્રશ્ન છે, પછી હમાલને લાગતા પ્રશ્ન છે, તે પછી બમ્પરને લાગતા પ્રશ્ન છે કે એક બાજુ પારો જાડો થાય છે, પાતળો થાય છે. આવા ખેડૂતોના ઘણાના ફોન પણ આવતા હોય. તો ટ્રેક્ટરની અંદર આ તો આપણે જો કે જેકવાળી છે એટલે આનું તમે સેટિંગ કરી શકો, હા. પણ આનું સેટિંગ હાલે નહીં, ક્યારો ત્રાહો થાય. કાં તો. જે આપણી આપણે જે ઓલી આવે છે જેકવાળી હોય હા. જે આના એંગલ છે. આજે સવારનો જ ફોન મારા કસ્ટમરનો મને કે આ એંગલ છે ને મારે આજે જ મેં ડિલિવરી આપી એ કે હવે અહીંથી મારે ફેરફાર કરવો હોય તો આ બાજુનો છેડો ઊંચો લેવો હોય ને ઓલો ન્યા રાખવો હોય તો આમાં તો નથી થાય. તો અહીંથી લે કદાચ આ છેડો અધર લે જેકવાળું દઈશ તો ક્યારો કેવો નીકળશે. ત્રાહું નીકળે આખો, પાણી કોઈ દી એક હરખું હાલે નહીં. તો મેં એને એવું કીધું કે મેં આ તમારું કમ્પ્લીટ લેવલમાં ફિટિંગ છે. હવે તમે જોડી ક્યારો ત્રાહો નીકળો તો તમારા ટ્રેક્ટરના બાવળેથી ચેક કરો. બાવડામાં પછી આમાં જો આપણે જે બાવડાનું ઓલું સોકઠું આવે, સોકઠું બરોબર, એમાં એક આટાનો ફેર થાય. એક આટાનો ફેર અડધાનો કરવો હોય તો શું કરવું પડે? ખાચો મારવો પડે. બે ખાસા મારો. બે ખાચા મારવો પડે. મેં મારી દીધા. આપણે નવું ટ્રેક્ટર લીધું એમાં નહોતું થતું એટલે બે મારી દીધા. એમાં setting આવી મેં- ગયું? હા, એમાં આવી ગયું. પછી નિર્મળભાઈને એમ થતું હતું હા બરોબર, એને મેં બે ખાસા મેળવા કે લા તો ભાઈરે થઈ ગયું. હા એ પછી આપણે જ ઓળીને લઈ ગયા છે આપણે કયું ગામ, નરેન્દ્રભાઈ ગજેરા કરીને છે હા, હા. બરોબર. એને પણ આ રીતનું થતું હતું. એ કે હારું એક આટો આ બાજુ ચડાવી તો ઓલો પારો જાડો થઈ જાય, એક ઉતારી તો આ મળે જાડો થવા. કે એનું શું કરવું? મેં કે અડધા આટાનો ફેર કરી નાખો. એટલે કે તો અડધા આટાનો કેવી રીતે ફેર કરવો? મેં કીધું તમે પહેલા જ નંબરમાં જે તમારું લેવલિંગ રહ્યું એ બાવડું ખોલી નાખો. હાવ બરોબર ખોલી લુવારની દુકાને લઈ જાઓ અને ત્યાં બે જે હામાં કાપાર્યા એની હામાં બીજા બાર બીજા મારજો. એટલે બે છે ને એની જગ્યાએ શેર કરી નાખો અને પછી એને જે સડાવીને અને અડધા આટાનો ફેર કરો એટલે તમારે થઈ જાય. થઈ ગયું. એટલે થઈ ગયું. એટલે આવા પ્રશ્ન આવતા હોય થોડાક આપણે મગજ વાપરવો પડે. ટ્રેક્ટરની અંદર જે બાવડું આપણે ચડાવવા ઉતારવાનું આવે છે કંપની ઓલરેડી એમાં બે ખાચા આપે છે.
કે જે આપણે લોક લાગી જાય મૂકી દે. હા જો તમારે સેટિંગ ન આવતું હોય તો બીજી સાઈડ પાછા ખાંચા મારી દેવાના. હા. કોઈ પણ વહીણી હોય, ઘણા એને પ્રશ્ન આવતો હોય કે આમ આટું કરે તો આ બાજુનો પાતળો પાળો થતો હોય, પાછો આટો હોય એમને એમ કરી નાખે તો આ બાજુનો પાતળો પારો થવા માંડે. તો એના માટે બીજા બે ખાંચા મારી દઈએ એટલે સેજ માઇનોર ફેર કરી નાખે એટલે બે પાળા કમ્પ્લીટ મળે છે, નીકળે. હા. આવું બને. અને આ એક જાણવા જેવું છે કે ઘણી વહીણીની અંદર થતું હોય કે મારે જાડો મારું બધું કમ્પ્લીટ છે કે પાટલેથી મારા બધું રેડી છે, ભાવડા બે રેડી વળણીમાં છે. કોઈ વાંધો ન હોય, ટૂંકમાં બાવડા જે આપણે અડધા આટાનો ફેર કહીને એ કરી નાખો એટલે કાંઈ બધું રેડી થઈ જાય. બધું સિસ્ટમથી બધું થાય. સિસ્ટમ તમારે સમજવી. અને કોઈ પણ પ્રશ્ન આવતો હોય, ઘણા ખેડૂતો સીધા આપણને ફોન, અમારે તો અહીંયા ધંધો છે બરોબર, કસ્ટમર જિગ્નેશભાઈ તમારી વેણીમાં આમ થાય છે, તેમ થાય છે, ફલાણું છે, ઢીકડું છે, એટલે ઘણા પ્રશ્ન આવતો હોય આવતા એની હોય, રીતે એ તો સાચા આવતા હોય અને કરવાના હોય. અમે બનાવી છીએ તો અમે નો જવાબ આપી તો હા, કોણ કોણ જવાબ આપે? આપે કે ભાઈ એક બાજુ હમાર વધારે પડે છે. જો હમારના પ્રશ્નમાં એવું હતું દીધું કે આ અત્યારે આપણો કમ્પ્લીટ દતાર પડ્યો છે, હવે આ હમાર છે આપણો, આ છેડો વધારે પડે, હા ઓલો છેડો ઓછો પડે. બરોબર. બરોબર છે. તો આ છેડો વધારે પડે, ઓલો છેડો ઓછો પડે, તો મારે કરવું શું? ખેડૂત એમ કહે છે બરોબર. હા, એને કરવાનું કાંઈ નથી. આ બોલને સેજ ઢીલો કરવાનો, ઢીલો કરવાનો. નીચલા બોલને, નીચલા બોલ. અને આને ટાઈટ કરવાનો. ટાઈટ એટલે એટલે આ મોરલાનો કાન વહી જાય આમ છે, હા, એટલે આ અહીંથી ટૂંકમાં ઓટોમેટિક અહીંથી ટૂંકમાં ઓટોમેટિક અત્યારે એટલે હમાનું લેવલ આવી જાય. હવે પણ ઘણા એ- ખેડૂત એમ કહે કે હમાર તમારો ત્રાવો છે, ત્રાવો એમાં મારે છે. એમાં આપણે વિડીયો બનાવવાનો મેન હેતુ ટૂંકમાં એ છે, બધા ખેડૂતો હોશિયાર નથી અને બિચારા નવા આજે સડ્યા હોય એટલે હા. જિગ્નેશભાઈ ખબર જ ન હોય. ખબર ના હોય, બરોબર. પહેલી વાર ઓયડી લીધી હોય એટલે ટૂંકમાં આપણે આવા ઝીણા મોટા વિડીયો બનાવીને આપણે કોઈ એવું ફેમસ નથી થવું, હા. બરોબર, પણ જાણવા મળે. એકા બીજા ખેડૂતોને આપણે ટૂંકમાં માહિતી મળી શકે એમ આપણા વિડીયોથી થકી.